सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। ત્રીજો શ્લોક જે આપણે વાંચ્યો એનો શું અર્થ થાય? આરુવૃક્ષો આરૂઢુમ ઈચ્છો યોગમ, યોગને આરૂઢ થવાની ઈચ્છાવાળો, એને માટે કર્મ કારણ ઉચ્ચતે, કર્મ સાધન છે. યોગમાં ધ્યાન યોગમાં જે આરૂઢ થવા માગે છે અર્થાત જે ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માગે છે એને માટે કર્મ સાધન છે. કારણ કે કર્મથી ધીમે ધીમે રાગદ્વેષથી મુક્ત થવાય અને એ પ્રકારે ધ્યાન માટે આપણે યુક્ત બનીએ, અધિકારી બનીએ. યોગારૂઢસ્ય, તો એ જ વ્યક્તિ તસ્યૈવ, તો કે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતો હતો, જેના માટે કર્મ સાધન હતું, તે જ હવે જ્યારે યોગમાં આરૂઢ થાય ત્યારે હવે કર્મ નહીં પરંતુ કર્મ સંન્યાસ સાધન છે. એટલે કે હવે એણે કર્મની આવશ્યકતા નથી,
એટલે કર્મ વિક્ષેપ ઉત્પન્ન કરે એવાની આવશ્યકતા નથી. અને શમઃ એટલે બધા કર્મનો ત્યાગ, સંન્યાસ એમને કારણ બને છે. આ ત્રીજો શ્લોક છે, જરા ધ્યાનમાં રાખજો. અહીં પ્રશ્ન નવું કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ. કેમ કર્મ ત્યાં સુધી આવશ્યક છે જ્યાં સુધી ધ્યાનની આપણે યોગ્યતા પ્રાપ્ત કરી નથી. એટલે તમે ધ્યાન યોગને આરૂઢ થઈ શકો, અર્થાત ધ્યાન કરી શકો, ધ્યાન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકો, ત્યાં સુધી જ માત્ર કર્મની આવશ્યકતા છે અને પછી એની આવશ્યકતા નથી. તો પ્રશ્ન થયો કે આ પ્રકારની સીમા કે ભાઈ ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત ત્યાં સુધી જ કર્મની આવશ્યકતા છે, પછી નહીં. કારણ કે ક્યાંક વેદમાં કહેવામાં આવ્યું છે કે જીવંત હોય ત્યાં સુધી આપણે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. તો આપનું આ વચન છે એ તો પહેલાં વેદના વચનથી વિરોધી છે. યાવતા અનુષ્ઠેય વિહિતમ કર્મ યાવત જીવમ. કારણ કે વેદમાં કહ્યું છે કે જીવંત હોઈએ ત્યાં સુધી આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. ફરજ એટલે કર્તવ્ય કર્મ કરવા જોઈએ. એટલે મેં કહ્યું તે પ્રકારે શંકરાચાર્ય આ પ્રશ્ન વિશેષ ઉત્પન્ન કરે છે અહીંયા આપણે સમજાવવા માટે કે ભલે શાસ્ત્રમાં કહ્યું હોય કે જ્યાં સુધી જીવંત છીએ ત્યાં સુધી આપણે વિહિત કર્મ કરવું જોઈએ, એટલે કે અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ, કર્તવ્ય કર્મ કરવું જોઈએ, ફરજ બજાવવી જોઈએ જીવંત છે ત્યાં સુધી. તો કે નહીં, ભલે કહેવામાં આવ્યું હોય પણ આ પ્રકારે કર્મ કરતાં કરતાં એક સમય એવો આવે છે જ્યારે હવે વ્યક્તિ કર્મ કર્યાની જરૂરિયાતથી મુક્ત થાય છે. આપણે કહી ચૂક્યા છીએ કે કર્મ માટે નથી. કર્મ આપણા વ્યક્તિત્વને પરિપક્વ બનાવવા માટે છે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે છે. એટલે યોગની ભાવના કર્મ કરવાથી જ્યારે અંતઃકરણ શુદ્ધિરૂપી આપણને યોગ્યતા પ્રાપ્ત થઈ તો હવે કર્મે પોતાનું કામ કરી લીધું. આ વેદાંતનો અભિપ્રાય છે. પેલું મીમાંસકનો અભિપ્રાય હતો જે કહે છે કે શાસ્ત્રમાં કહ્યું કે જીવંત ત્યાં સુધી વિહિત કર્મ કરવું, કર્તવ્ય કર્મ કરવું. વેદાંત કે નહીં, જ્યાં સુધી ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી જ કરવાનું. ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાર પછી કર્મની આવશ્યકતા નથી. કારણ એ કર્મ ધ્યાનમાં પછી વિક્ષેપવું પડે. ભાષ્યકાર કહે છે આરુવૃક્ષો આરુઢસ્ય છે ક્ષમા કર્મ ચ ઉભયમ કર્તવ્યત્વ વિપરીતમ ચેત સ્યાત. તો કે જે યોગમાં આરૂઢ થવાય છે તે યોગમાં આરૂઢ થયો છે એ બંને માટે કર્મના સંન્યાસ બંને સાધન હાથ. તદા આરુવૃક્ષો તો પછી યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર અને આરૂઢ થઈ ગયા વચ્ચે કોઈ પ્રકારનો ભેદ રહેતો જ નહીં. અને તેથી યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર અને યોગમાં આરૂઢ થયો છે તે યોગમાં આરૂઢ થવા ઈચ્છનાર એટલે જેણે ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરી છે એને હવે કર્મની આવશ્યકતા નથી એવું ભાષ્યકાર અહીંયા આગળ એના પર ભાર દેવા માગે છે. એટલે ભલે કદાચ ભગવાને સ્પષ્ટ રીતે ન કહ્યું હોય પણ આપણે સમજી શકીએ છીએ કે જે ધ્યાન કરવા માગે છે એને બધા બાહ્ય વિક્ષેપોથી મુક્તિ જોઈએ. હા, અંતરના વિક્ષેપોથી મુક્તિ જોઈએ, એટલે કે રાગદ્વેષની મુક્તિ જોઈએ. એ માટે કર્તવ્ય કર્મ હતું. યોગની ભાવનિત કર્મ કરીએ એટલે ધીમે ધીમે આપણે રાગદ્વેષથી મુક્ત થઈએ. એ પ્રકારે રાગદ્વેષ મહદઅંશે મુક્ત થવા રૂપી જ્યારે આપણે સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો હવે કર્મનું કામ પૂરું થઈ ગયું.
એટલે અહીં ભાષ્યમાં કહેવામાં આવ્યું આગળ તત્ર આશમિણામ કશ્ચિદ યોગમ આરુરુક્ષુ ભવતી આરૂઢશ્ચ કશ્ચિદ અન્યે ન આરુરુક્ષવઃ ન ચ આરૂઢાઃ તાન અપેક્ષ્ય આરુરુક્ષોઃ આરૂઢસ્ય ચ ઇતિ વિશેષણં વિભાગકરણં ચ ઉપપદ્યતે એવ ઇતિ ચેત. અહીં વળી પ્રશ્ન ઉત્પન્ન કરવામાં આવે છે, ઉપસ્થિત કરવામાં આવે છે. આશ્રમીણામ કર્મયોગમ. આશ્રમીણામ એટલે ગૃહસ્થાશ્રમીણામ. જે ગૃહસ્થ છે એ જ કર્મનો અધિકારી છે. એટલે આશ્રમીમાં આપણે બ્રહ્મચારીને તો નહીં લઈએ. ગૃહસ્થની જ અહીંયા મુખ્ય વાત છે કર્મની યોગ્યતામાં. કશ્ચિમ યોગમ આરુક્ષો ભવતી. આ બધામાં કેટલાક લોકો છે જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતા હોય, અર્થાત જે હવે ધ્યાન યોગનું આચરણ કરવા માગતા હોય. આરૂઢસ્ય ચ કશ્ચિત. અને કેટલાક એવા હોય જેમણે ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. કેટલાક ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરવા માગતા હોય, કેટલાકે યોગ્યતા પ્રાપ્ત કરી હોય. કશ્ચિદ અન્યે ન આરુરુક્ષવ ન ચ આરૂઢા. કેટલાક એવા હોય જેમને યોગમાં આરૂઢ થવું નથી, યોગમાં કે ધ્યાનમાં આરૂઢ થવાની ઈચ્છા પણ નથી. અને એવા હોય કેટલાક છે જે ધ્યાન કરવા ઈચ્છે છે, કેટલાક છે જેણે ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે, અને બીજા કેટલાક છે જેમને ધ્યાન યોગની કંઈ એવી કરવાની ચિંતા જ નથી, જરૂરિયાત જ નથી, તો પોતે જરૂરિયાત જોતા નથી. એ કહે છે એ બધાને ધ્યાનમાં રાખીને ભગવાન આવું કહ્યું કે યોગમાં આરૂઢ થયેલો અને યોગમાં આરૂઢ ન થયેલો એવી આસિત પૂર્વમ વિશેષણ વિભાગકરણ ચ ઉપપદ્યતે વૈતિ. એટલે કેટલાક તો કોઈ કશ્ચિત અન્ય એવા કેટલાય છે જેમને યોગમાં ધ્યાન યોગની આરૂઢ થવાની જરૂર જ નથી, અથવા એની જરૂરિયાત જોતા નથી. કેટલાક લોકો ધ્યાન માટે કોઈ પ્રયત્ન નથી કરતા, એમની કોઈ કિંમત નથી. એ બધા ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું કે કેટલાક ધ્યાન યોગમાં આરૂઢ થવા ઈચ્છતા હોય અને કેટલાક જેણે યોગ્યતા પ્રાપ્ત કરી હોય. એટલે પેલા જે કોઈ આરૂઢ થવા ઈચ્છતા જ નથી એમને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું. તો ભાષ્યકાર કહે છે ન તસ્યૈવ ઇતિ વચનાત. પાછો ત્રીજો શ્લોક જોવો પડશે. આરુક્ષો મુનેર્યોગમ કર્મ કારણ ઉચ્યતે યુગારૂઢસ્ય તસ્ય એવ. આરુક્ષો યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવવા માટે કર્મ એટલે કે યોગની ભાવનાથી કર્મયોગ કારણ છે. યોગ તસ્ય એ જ વ્યક્તિ જ્યારે યોગારૂઢ બને, અર્થાત હવે ધ્યાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી છે, તો હવે એણે કર્મનો ત્યાગ કરવો જોઈએ. શમઃ કારણ ઉચ્યતે. શમઃ અર્થ આમ તો શાંતિ થાય, પણ મનમાં શાંતિ ત્યારે હોય જ્યારે બહારના બધા વિક્ષેપો ન હોય. આપણે જ્યારે કર્તવ્ય કર્મ કરવાનું હોય, ફરજો બજાવવાની હોય, તો અનેક પ્રકારના વિક્ષેપ જન્મવાની શક્યતા છે. કારણ કે ઘરની અંદર તો આ સ્ત્રી છે, ક્યારેક પત્ની હોય એનો ભાગ ભજવતી હોય, ક્યારેક માનો, એવા જાત જાતના રોલ ભાગ ભજવવા પડે આપણે. અંતેથી સ્ત્રીને પુરુષને બધાને એટલે મનમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ જન્મવાની જ છે. મનમાં શાંતિ ના હોઈ શકે. એટલે કહ્યું કે ભાઈ જેણે
યોગ આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે, એણે હવે બધું કર્તવ્ય કર્મ છોડી દેવું જોઈએ, એણે સંન્યાસ લેવો જોઈએ અને હવે પોતાની જાતને ધ્યાન યોગમાં હવે સમર્પિત કરવી જોઈએ. આવું ભાષ્યકાર સ્પષ્ટ કહે છે. એમ પણ માને છે કે જે ધ્યાન યોગમાં ધ્યાનની જે સાધના કરવા માગતા હોય એમણે સંન્યાસ લેવો જોઈએ. કેમ સંન્યાસ? એટલે કે હવે એના મનમાં કર્તવ્ય કરવાનું કોઈ દબાણ ન હોવું જોઈએ. કર્તવ્ય કર્મના દબાણથી મુક્ત થાય તો જ હવે એના મનમાં નિરાશ હોય અને તો જ પછી એ ધ્યાન કરી શકે. એ અત્યારે ચર્ચાનો વિષય છે. અહીંયા આગળ ભગવાને સ્પષ્ટ કહ્યું નથી, છતાંય યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ ઉચ્યતે. જે યોગારૂઢ થયો છે એના માટે શમ અર્થાત કર્મ સંન્યાસ સાધન છે કહ્યું છે. એટલે ધ્યાનમાં રાખીને ચર્ચા થઈ રહી છે. યોગારૂઢ તસ્તો આગળ જઈએ. ન તસ્યૈવ તે યોગારૂઢસ્ય તસ્યૈવ. પહેલો જે યોગારૂઢ ન હતો અને યોગારૂઢ થવાની ઈચ્છા ધરાવતો હતો, હવે પ્રયત્નપૂર્વક એણે યોગારૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી, ધ્યાન યોગ્યતા પ્રાપ્ત કરી, તો એને જ માટે હવે કર્મનો ત્યાગ સાધન છે. જ્યાં સુધી ધ્યાન માટેની યોગ્યતા ધરાવવા ઈચ્છતો હતો ત્યાં સુધી કર્મયોગ સાધન હતું. હવે જ્યારે ધ્યાન યોગ્યતા પ્રાપ્ત કરી છે ત્યારે હવે કર્મ સંન્યાસ સાધન છે. ભાષ્યકાર કહે છે પુનઃ યોગગ્રહણાચ યોગારૂઢસ્ય ચ ઇતિ ચ આસીદ પૂર્વમ યોગમ આરુરુક્ષુઃ તસ્યૈવ આરુઢસ્ય શમઃ એવ કર્તવ્યમ કારણમ યોગફલમ પ્રતિ ઉચ્યતે ઇતિ. તસ્યૈવ જે યોગમાં આરૂઢ થવા ઈચ્છતો હતો અને એ જે યોગમાં આરૂઢ થયો છે એના માટે યહ આસીત પૂર્વમ યોગમ આરુરુક્ષુઃ, જે પહેલાં યોગમાં આરૂઢ થવાની ઈચ્છા ધરાવતો હતો, તસ્યૈવ એણે જ્યારે યોગમાં આરૂઢ થવાની ધ્યાન માટે યોગ્યતા પ્રાપ્ત કરી ત્યારે શમા, હવે એના માટે કર્મનો ત્યાગ કહો સંન્યાસ કહો એ કારણ છે, સાધન છે. એટલે ભાષ્યકાર આ બધા વાક્યોમાંથી કહેવાય માંગે છે કે એવો સમય આવે છે જ્યારે મનુષ્ય કર્મ કરવાની આવશ્યકતા મુક્ત થાય છે. ક્યારે? જ્યારે એનું મન શાંત થાય છે. યોગની ભાવનાથી કર્મ કરવાના પરિણામે એનું મન મહદઅંશે રાગદ્વેષથી મુક્ત થાય છે, તો આંતરિક શાંતિ પ્રાપ્ત થાય. એટલા માટે સંન્યાસી વાત એટલા માટે કરી કે બહારનો કોઈ વિક્ષેપ ન હોય. તમે ધ્યાન ચિંતન કશું કરવા માગતા હો પણ અનેક પ્રકારની માગણી તમારી પાસે, આ કરો ને પેલું કરો ને દહીં લઈ આવો ને છાશ લઈ આવો ને આ બધી જરૂરિયાતો જ્યારે હોય ત્યારે માણસમાં નિરાશ હોય નહીં. એટલા માટે ભગવાન કહે છે, ભાષ્યકાર કહે છે કે ભગવાન એની અનુકૂળતા કરી આપે છે કે જેણે હવે ધ્યાન યોગની ક્ષમતા પ્રાપ્ત કરી છે એ હવે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરી શકે. એટલે એના માટે બહારની કોઈ પ્રકારની માંગ ન હોય. અંદરની માંગથી એ મુક્ત થયા પછી આપણે સંન્યાસ લઈ લઈએ તો બહારની કશી માંગણી ન હોય તો ધ્યાન કરી શકીએ એવો કંઈ નિયમ તો નથી. મેં કહ્યું અનેક વાર આ વાત કરી હશે કે માણસ આખો દડો કે હું જતો રહીશ, ઘરમાંથી જતો રહીશ.
એની પત્ની કે જે 1000 વાર કહ્યું, એક વાર ગયા તો છે ને એકદમ ભલે જતો જ રહું છું, નીકળી ગયો. ઋષિકેશ ગયો, શિવાનંદ આશ્રમમાં ગયો, સ્વામી પાસે જઈને કહે કે બસ મારે ધ્યાન કરવું છે. સ્વામી કે સાહેબ અમે સેવકને બોલાવ્યો ને સરસ એક ગંગા કિનારા ઉપરને એક રૂમ આપો, ધ્યાન કરવું છે. 5 મિનિટ પાછો આવ્યો, કેટલો સમય ધ્યાન કરવાનું? એ સ્વામી સમજી ગયા તો કે 15 મિનિટ. વળી પાછો આવ્યો, કોનું ધ્યાન કરવાનું? કે તમે ઘરમાં નીકળ્યા ત્યારે છેલ્લા કોને જોયા? તો મારી પત્નીને, એને સિવાય બધે ગમે તેનું ધ્યાન કરો. પાછો આવે 10 મિનિટમાં, મારા મનમાં હતી પત્નીનો વિચાર હટતો જ નથી, બસ તો ઘેર જાઓ વધારે સારું છે. એટલે એવી જાતની યોગ્યતા ન પ્રાપ્ત કરી હોય આપણે ભાઈ સંન્યાસ લઈ લીધો તો ઉપયોગી થતો નથી, ઘણા પ્રકારનો વિક્ષેપ કે સંઘર્ષ ઉત્પન્ન કરનાર બને છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અયોગતઃ યોગ દ્વારા જેણે પોતાનું ચિત્તશુદ્ધિ નથી કરી અને સંન્યાસ દુઃખમાપ્તુમ એટલે સંન્યાસ પ્રાપ્ત કરો, સંન્યાસની સ્થિતિ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે. યોગમ આરુક્ષુ તસ્ય યોગારૂઢસ્ય. એ પહેલાં યોગમાં આરૂઢ થવાની ઈચ્છા રાખતો હતો અને હવે યોગમાં આરૂઢ થયો છે. એના માટે સમય એવ કર્તવ્યનું કારણમ. એનો સમય એટલે કે શાંતિ, એટલે કે બધી ફરજોનો ત્યાગ. યોગ ફલમ પ્રતિ ઉચ્યતે. તો જ હવે ધ્યાન યોગને માટેનું જે ફળ છે ધ્યાન યોગનું, એટલે જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠા, એ તો પ્રાપ્ત કરી શકે જ્યારે હવે એ બધા કર્તવ્ય કરવાનો ત્યાગ કરે. એટલે એવો સમય આવે ત્યારે હવે આપણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ હોય શ્રવણથી વગેરે, પણ છતાંય હવે એક આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. તો પછી બહારની કોઈ પ્રકારની ખલેલ ન જોઈએ. અંદરની ખલેલથી તો મુક્ત થઈ ગયો છે કર્મયોગના પરિણામે, પણ સાથે સાથે બહારની ખલેલથી મુક્ત થવું જોઈએ. એ માટે એ બધા કર્મનો બધા કર્તવ્યનો ત્યાગ કરે છે. એટલે ઘરે છોડી દેવાનું, પછી ઘરમાં રહેવાનું, કંઈક નહીં કરવાનું એવું ત્યાં. એટલે વૈદિક ઘરમાં રહીએ અને પાછો મેં સંન્યાસ લીધો છે એવું ના ચાલે. ઘરમાં રહો એટલે જે જગ્યાએ આપણે હોઈએ એ માટેની જે જરૂરિયાત છે પૂરી કરવી પડે. ચાલે એટલે આ કર્મનો સંન્યાસ એટલે ઘરનો ત્યાગ પણ સમજી લેવાનો. એટલે પછી તે દિવસે જવાનું કે આશ્રમ બધા હતા નહીં, એટલે એ બિચારો પછી તો ભીખ માગીને પછી એક ઝાડ નીચે બેસે અને ધ્યાન કરતો હશે. ને કદાચ કોઈ મળી જાય એવી જગ્યાએ જ્યાં રહે તો ત્યાં જઈને પણ ધ્યાન કરે. એ જમાનામાં કે એવું સહેલું નહોતું. અત્યારે તો તમે આશ્રમો આપણા ઘર કરતાં વધારે અનુકૂળતા કરી આપતા હોય છે. આપણા પૂજ્ય સ્વામીજી કે ભાઈ અહીંયા આવે ને એટલે એને ઘરની ખોટ ના લાગવી જોઈએ. એટલે ઘરમાં મળે બધું અને અહીંયા મળવું જોઈએ. એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે. ચાલો પછી એવું બધું કંઈ લાવવું ચાલે. પછી લોકો લેપટોપે લઈ આવે અને બધું લઈ આવે અને પાછા કામ પણ કરતા હોય અને પેલું કરતા હોય અને બધું. એટલે ચાલો એમને જે એનાથી લાભ થતો, કંઈક લાભ થતો હશે માટે આવતા હશે. તો લોકો આવે ખરા આશ્રમમાં, લેપટોપ લઈને આવે અને પછી અમુક બધી જગ્યાએ પછી આશ્રમ મળે પણ નહીં તો વાઈફાઈ, અમુક ખૂણા ખાંચરામાં જઈને બેસે અને ત્યાં પછી તમારે કરવું પડે. બધા જાણે કે હમણાં એની ઓફિસ લઈને આવ્યો છે, લેપટોપમાં જ બધી ઓફિસ હોય ને. એટલે આ બધું કંઈ ચાલે વાલે નહીં. એને સંતોષ થાય કે ચાલો હું આવ્યો આશ્રમમાં અને મેં કેમ્પ ભર્યો વગેરે થતું હશે, મળતું હશે કે. આ બધું ભેગું હોય તો કંઈ ચાલે નહીં. એક વસ્તુ જ હોવી જોઈએ, કર્મ કરો ત્યારે કર્મ કરો અને પછી કર્મ ત્યાગ કરો ત્યારે એ જ કરો. એટલે અતઃ
અતઃ ન યાવત જીવમ કર્તવ્યત્વ પ્રાપ્તિ કશિદપી કર્મણ. ચાલો, એટલે ટૂંકમાં કોઈ પણ કર્મ એવું નથી જે આખી જિંદગી કરવું જ પડે. દરેક કર્મનું પણ એક કારણ છે. કર્મનું પણ આપણા જન્મમાં એક યોગદાન છે. કર્મ ઘણી અગત્યની વસ્તુ છે. કર્મ કર્તવ્ય ઘણું મહત્વનું છે. આપણી આંતરિક ઉન્નતિમાં અત્યંત મહત્વનું સાધન છે. અને તેથી આમ કર્તવ્ય કર્મ કરીએ એટલે આપણે પોતાની અનુકૂળતા તો બાજુ મૂકવી જ પડે. આપણે કોઈ પણ જગ્યાએ ઘરમાં હોય ક્યાં આશ્રમ હોય ગમે ત્યાં હોય, કર્તવ્ય એટલે મારે કરવું જ પડે. તો હું જે કરવા માગું છું એ છોડીને મારે કરવું પડે. તેથી કર્તવ્યનો પછી મારે આવી રીતે ત્યાગ કરવો પડતો હોય છે. અને એટલે અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ તમે નક્કી કરો શું કરવું છે. એક જ વસ્તુ એ સીમાકરણ. જ્યાં સુધી યોગ આરોધ પ્રાપ્ત નથી કર્યું ત્યાં સુધી કર્મ ને પ્રાપ્ત કર્યા પછી કર્મ સંન્યાસ. અતઃ ન યાવત જીવમ કર્તવ્યત્વ પ્રાપ્તિ કશ્ચિદપી. એટલે અહીંયા મુખ્ય વસ્તુ એ છે કે ભાઈ એનો અર્થ એ થયો કે મીમાંસકો જે કહે છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જીવંત છો ત્યાં અગ્નિહોત્ર એટલે કે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. ભાષ્યકાર કહે છે એવું ન હોય. કર્મનો એક આપણા જીવનમાં એ પ્રધાન છે. એ પ્રાપ્ત થયા પછી આપણે જ્યારે પગમાં કંઈ ભાગી ગયો હોય, એટલી ગોળી લીધી હોય, ક્યાંથી ગોળી હોય જ્યાં સુધી પગ આપણો સ્વસ્થ આ શક્તિશાળી ન થયો હોય ત્યાં સુધી તમે સ્વતંત્ર ચાલી શકતા હોય. કોણ ગોળીનું ભાર સહન કરવાનું છે? તેવી રીતે આ બધું કર્મ પણ એક ગોળી જેવું જ છે. એટલે જ્યાં સુધી આપણે આંતરિક શક્તિ પૂર્ણ અમે શુદ્ધિ પ્રાપ્ત ન કરી હોય ત્યાં સુધી એની જરૂર છે. પ્રાપ્ત કર્યા પછી એને પણ છોડી દેવાનું હોય. એને સાધન કહેવાય જેનો સમય આવે ત્યારે છોડી દેવાનું હોય. અતઃ ન યાવત જીવમ કર્તવ્યત્વ પ્રાપ્તિ કશ્ચિદ કર્મણ. એવું કોઈ કર્મ નથી જે જિંદગીભર કરવું જોઈએ કે કરવાની જરૂર હોય. આગળ ભાષ્યકાર કહે છે યોગ વિભ્રષ્ટ વચનાચ. પાછળના શ્લોકો છે 6ઠ્ઠા અધ્યાયમાં. ત્યાં ભગવાન યોગ ભ્રષ્ટની વાત કરે છે. અર્જુન પ્રશ્ન પૂછે ભગવાનને, હા, સડત્રીસમો શ્લોક છે. અર્જુન કહે છે અયતિ શ્રદ્ધેયોપેત યોગાત ચલિત માનસ. ટૂંકમાં અયતિનો અર્થ છે કે પૂરેપૂરો યતિ થયો નથી, એને પૂરેપૂરી એકાગ્રતા પ્રાપ્ત નથી કરી, પણ એનામાં શ્રદ્ધા છે. માટે એ આવો બધો કર્મનો સંન્યાસ લઈને કોઈ જગ્યાએ જેને આ પ્રકારે આ ધ્યાન વગેરે કરી રહ્યો છે. યોગાત, પરંતુ એણે પૂરેપૂરી યોગ્યતા પ્રાપ્ત નથી કરી, માટે શક્ય છે કે એનું મન એમાંથી ચલિત થઈ જાય. યોગાત ચલિત માનસ અપ્રાપ્ત યોગ સંસિદ્ધિમ. પણ યોગ એટલે ધ્યાન યોગમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની હોય એને પ્રાપ્ત કરી શકે. કર્મ પણ છોડી દીધું અને ધ્યાનમાંથી પ્રાપ્ત સિદ્ધિ પણ ન પ્રાપ્ત કરી શકે. તો અર્જુનને કે ભગવાન થશે શું બિચાર? એને બધું કર્મ છોડ્યું, ઘર છોડ્યું, શેના માટે? મોક્ષ પ્રાપ્ત કરવા માટે. પણ મોક્ષ માટે ધ્યાન યોગની આવશ્યકતા છે.
એમાંથી પણ ચલાયમાન થઈ ગયો, કર્મ તો છોડ્યું અને આ જે પ્રાપ્ત થયું નથી અધ્વચ લટકી રહ્યો, તો એને શું થશે? હજુ દૃષ્ટાંત પણ આપે છે કે ઘણીવાર વાદળના સમૂહમાંથી એક નાનકડું વાદળ છૂટું પડી જાય બીજા મોટા સમૂહમાં જોડાવા માટે. આમાંથી છૂટું પડ્યું, પેલાથી જોડાયું નથી, અને વચ્ચે જો થાય ખૂબ પવન વગેરે આવે, છિન્ન ભિન્ન થઈ જાય. તેવી રીતે શું આ સાધકમાં એવું થશે કે એણે ગૃહસ્થ આશ્રમનો કર્મનો ત્યાગ કર્યો અને સંન્યાસ માટે એણે આ છોડ્યું, પછી એટલો સંન્યાસ યોગ્યતા પ્રાપ્ત ન કરી હોય તો અધ્વતથી શું થશે એનું? એ પણ શું છિન્ન ભિન્ન થઈ જશે? એ પ્રકારે પ્રશ્ન ભગવાન કહે યોગ્ય થવાનું નથી. કારણ એ વસ્તુને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર કહે છે યોગ વિભ્રષ્ટ વચનાચ. યોગમાંથી ભ્રષ્ટ થયો એટલે કે ટૂંકમાં અત યાવત જીવમ ન કર્તવ્ય પ્રાપ્તિ, કોઈ પણ કર્મની પ્રાપ્તિ જીવન. કારણ કે યોગ વિભ્રષ્ટનો અસર છે કે એણે કર્મ તો છોડ્યું છે અને પછી ચાલો એણે સંન્યાસ લીધો, પણ એનો વાત એ છે કે એવી પણ સ્થિતિ છે જ્યારે મનુષ્ય બધું કર્મ છોડ્યું છે, સંન્યાસ લીધો છે, ધ્યાન યોગ કરે છે, પછી શક્ય છે કે એ પૂરું ન કરે. પણ ભાષ્યકારનો અહીંયા કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારે અહીંયા ભગવાને કર્મ સંન્યાસનું સૂચન કર્યું છે. કર્મ સંન્યાસનું બહુ સ્પષ્ટતાથી પણ ના પણ હોય તો પણ ભગવાનના આ પ્રકારના વચનથી કે યોગ ભ્રષ્ટ ક્યારે જ હોઈ શકે જ્યારે એણે યોગ ધારણ કર્યો હોય, ધ્યાન યોગમાં એણે ધ્યાન યોગ માટેનો પ્રયત્ન કરી રહ્યો હોય અને એ ધ્યાન યોગમાં આરૂઢ થાય પહેલાં મૃત્યુ થઈ જાય ધારો કે, એટલે કે એનું ધ્યેય પૂરું ન થયું હોય તો એને શું થાય એ બતાવે છે કે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે જેણે કર્મ છોડ્યું છે અને ધ્યાન યોગમાં નિષ્ઠ થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કે કર્મ છોડીને ધ્યાનમાં નિષ્ઠ બની શકાય એવું ભગવાન સ્વીકારે છે. એટલે કર્મનો ત્યાગ સ્વીકારાયો છે ત્યાં આગળ. યોગ વિભ્રષ્ટ વચના એટલે યોગમાંથી ભ્રષ્ટ થવાની ભગવાન જ્યારે વાત કરે ત્યારે એવી વ્યક્તિની વાત કરે છે જેણે પોતાના કર્તવ્ય કર્મ છોડ્યા છે અને મોક્ષ મળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગૃહસ્થસ્ય ચેત કર્મિણઃ યોગઃ વિહિતઃ ષષ્ઠે અધ્યાયે સહ યોગ વિભ્રષ્ટોપી કર્મગતિમ કર્મફલમ પ્રાપ્નોતિ ઇતિ તસ્ય નાશાશંકા અનુપપન્ના સ્યાદ. આ બધું ભાષ્યકાર કહી રહ્યા છે કે પેલા યોગ ભ્રષ્ટની વર્ણન દ્વારા ભગવાન કર્મ સંન્યાસ સૂચવી રહ્યા છે. એટલે ગીતામાં પણ કર્મ સંન્યાસ છે, ભલે એવા શબ્દોમાં ન વર્ણન, પણ જે વર્ણન કરવામાં આવ્યું છે એનો આપણે અર્થ કરીએ તો એમાંથી કર્મનો ત્યાગ કરીને પોતાની સાધના કરી રહ્યો છે એવા યોગીનું આ વર્ણન છે. ગૃહસ્થસ્ય ચેત કર્મિણઃ યોગ વિહિત ષષ્ઠે અધ્યાય. તો ગૃહસ્થ છે, કર્મી છે એટલે કર્મ કરનાર છે, એના માટે યોગનું વિધાન કરવામાં આવ્યું છે છઠ્ઠા અધ્યાયમાં. તો પછી યોગ વિભ્રષ્ટોપી, તો કદાચ યોગ એટલે કે પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરી શક્યો, એણે કર્મનો ત્યાગ કર્યો અને મોક્ષરૂપ ધ્યેય પ્રાપ્ત ન કરી શક્યો તો કર્મગતિમ કર્મફલમ પ્રાપ્નોતિ ઇતિ. ભલે મોક્ષ પ્રાપ્ત ન કરે પરંતુ કર્મની ગતિ, કર્મ દ્વારા જે ગતિ પ્રાપ્ત થાય
અને કર્મનું ફળ છે એ તમને પ્રાપ્ત થાય જ છે. તસ્ય નાશ આશંકા અનુપન્ના સ્યાત. એ અર્જુન જે શંકા કરે છે કે આનો નાશ થશે, તો અર્જુનના મનમાં નાશની આશંકા જન્મ ત્યારે થાય એટલે વાસ્તવમાં એનું બધું કરેલું નકામું જાય. વાદળ જેવી રીતે છિન્ન ભિન્ન થઈ જાય તેવી રીતે આણે કરેલું બધું નકામું જવાની સંભાવના હોય તો જ એનો નાશ થાય. ભગવાન એનો નાશ સ્વીકારતા નથી. એટલે કર્મયોગ અને કર્મ સંન્યાસ એવી વ્યક્તિ છે જેણે કર્મનો સંન્યાસ લીધો છે, જે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જેનો પ્રયત્ન પૂરેપૂરો સફળ થયો નથી અને મૃત્યુને કારણે જેનો આ પ્રયત્ન અટકી પડ્યો. વિશેષ કરીને એ વ્યક્તિની ભગવાન વાત કરે આ અધ્યાયના અંતમાં. એ જ બતાવે છે કે કર્મનો ત્યાગ કોઈ કર્યો હશે ત્યારે વર્ણન આવે ને. કર્મનો ત્યાગ કર્યો મોક્ષ માટે, પણ એની મોક્ષની જે ઈચ્છા છે પૂરી ન થઈ તો એને શું થશે? તો આ પદ નક્કી થાય છે કે મોક્ષની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ કર્મ ત્યાગ કર્યો એટલે કર્મ ત્યાગ ગીતામાં સ્વીકાર્ય છે. અહીં આ બધી દલીલોની પાછળ એ છે કે કર્મ સંન્યાસ નામની વસ્તુ છે. અવશ્યમ હિ કૃતમ કર્મ કામ્યમ નિત્યમ વા મોક્ષસ્ય નિત્યત્વાદ અનારભ્યત્વે સ્વં ફલમ આરભતે એવ. કર્મ કરો એટલે એનું ફળ મળવું જ જોઈએ. કારણ હોય તો કાર્ય ઉત્પન્ન થવું જોઈએ. અવશ્યમી કૃતમ કર્મ, જે કર્મ કર્યું છે પછી કામ્ય હોય, કામ્ય કર્મ એટલે કે કામના પૂરી કરવા માટે કરવાનું કર્મ હોય. નિત્યમ કર્મ એટલે ફરજ રૂપે કરવાનું હોય. ટૂંકમાં આપણા શાસ્ત્રોમાં એ પ્રકારની ભાવના છે કે ભાઈ ફરજ બજાવવી એ તમારે કરવાનું જ હોય. દરેકને જીવનમાં આ ફરજો બજાવવાની છે, જેના પરિણામે તમને કશું ફળ પ્રાપ્ત ના થાય. એવું મીમાંસકો કહે છે. ભાષ્યકાર આપણે વેદાંતને સ્વીકારતા નથી. કર્મ કરો એટલે ફળ મળવું જ જોઈએ. વેદમાં કહ્યું હોય કે ના કહ્યું હોય, કર્મ કરો એટલે ફળ મળવું જ જોઈએ. એટલે અવશ્યમી કૃતમ કર્મ, જે તમે કર્મ કર્યું હોય, કામ્યમ નિત્યમ વા, એ કામ્ય કર્મ હોય, નિત્ય કર્મ હોય તો પણ મોક્ષસ્ય નિત્યત્વા અનારભ્યત્વ, મોક્ષ છે ને એ તો કર્મનું ફળ ના હોઈ શકે. બીજી એકાદ દિવસ એ છે કે મોક્ષ નિત્ય છે. નિત્ય એટલે શું? જેનો આરંભ પણ નથી અને અંત પણ નથી. એટલે કે જે અત્યારે છે, વર્તમાન છે. મોક્ષ વર્તમાન છે, વિદ્યમાન છે. કેમ? કારણ કે આપણું સ્વરૂપ જ છે. મોક્ષ તો આત્માનું સ્વરૂપ જ છે. એટલે ભાઈ મોક્ષ મારું સ્વરૂપ જ હોય તો મને એમ કેમ લાગે છે હું તો બંધનમાં છું? આ બધી અંદર જે મને ઉણપો લાગે છે, સંઘર્ષ જન્મે છે, એવું ક્યારે હોય? હું ખરેખર મુક્ત હોઉં તો શા માટે મનમાં આવું થવું જોઈએ? તો વેદાંતનો ઉત્તર એ છે કે ભાઈ તમે મુક્ત છો પણ તમને એનું જ્ઞાન નથી. જેમ પહેલાં દસમાને શોધનાર છોકરો પોતે દસમો છે, એને જ્ઞાન નથી કે હું દસમો છું અને મને શોધી રહ્યો છે. એટલે શોધી રહ્યો છે ને બે કારણ હોય. ક્યાં તો પેલો છોકરો ખોવાઈ ગયો છે એટલે, અથવા પોતે જ દસમો છે એનું જ્ઞાન નથી. સમજ પડે ને? દસમા છોકરાને શોધવામાં આવતો હોય તો બે કારણ હોઈ શકે. ક્યાં તો ખરેખર દસમો છોકરો ખરેખર ખોવાઈ ગયો હોય, અથવા જે શોધનાર છે પોતે એ હું દસમો છું એવું એને જ્ઞાન ના હોય, ભાન ના હોય. એ ખરેખર ખોવાઈ ગયો હોય કે અજ્ઞાન કારણ હોય.
મનુષ્ય સતત જીવન મોક્ષ ઈચ્છે છે. પ્રત્યેક ક્ષણે આપણે સ્વતંત્રતા જ ઈચ્છીએ છીએ. જે કોઈ નાનો મોટો પ્રયત્ન આપણે કરતા હોઈએ એ દરેક પ્રયત્નની પાછળ એક જ ઈચ્છા છે, સ્વતંત્રતા મેળવવી. આપણે કશીક વસ્તુનું બંધન લાગે, કંઈ અસહાયતા લાગે, કંઈ પરતંત્રતા લાગે, એ પરતંત્રતા અસહાયતા આપણે સ્વીકારી શકતા નથી. એટલે તરત જ એ પરતંત્રતાનો મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી મારી પાસે પૂરતું ધન નથી માટે એવું લાગે છે, મારી પાસે એટલી સત્તા નથી માટે એવું લાગે છે, મારે કંઈક નથી એને કારણે મને લાગે છે કે મારે જોઈએ છે. આમ કોઈ પણ ઈચ્છા છે એ આંતરિક ઉણપમાંથી જન્મતી હોય છે. અને હું બદ્ધ છું, અસહાય છું, સતત અનુભવતો હોઉં છું. વેદાંત એને કહે છે કે એ તમારી લાગણી છે ને એ ખોટી છે, અને ખરેખર તમે મુક્ત છો, પણ અજ્ઞાનને કારણે આવું માનો છો. એટલે મોક્ષસ્ય નિત્યત્વા અનારભ્યત્વે, મોક્ષ કહો, મુક્તિ કહો, પૂર્ણતા કહો, એ તો આપણું સ્વરૂપ છે જ, નિત્ય પ્રાપ્ત જ છે. પણ જાણતા ન હોવાને કારણે આપણે આપણી જાતને વિરુદ્ધ માનીએ છીએ. હું પૂર્ણ છું, મારી જાતને અપૂર્ણ માનું છું, મુક્ત છું, મારી જાતને બદ્ધ માનું છું. અને પછી પૂર્ણતાને બધાને શોધવાનો પ્રયત્ન કર્યો છે 10મા છોકરાની જેમ. એટલે મોક્ષ છે એ કોઈ કર્મનું પરિણામ નથી. એટલે પણ તમે કર્મ કરો તો એનું ફળ તો મળવું જ જોઈએ. સ્વફલમ આરભતે હવે ભલે મોક્ષ કર્મનું ફળ ના હોય, પણ કંઈ પણ કર્મ કરો ત્યારે જરૂર એનું ફળ મળવું જોઈએ. આપ કહો છો કે કોઈ પણ કર્મ કરીએ એટલે ફળ મળવું જોઈએ, પણ શાસ્ત્રમાં તો કહ્યું છે કે નિત્ય કર્મ કોઈ ફળ નથી. નિત્ય કર્મ એટલે ફરજ. એટલે મીમાંસકો એમ કહે છે કે વેદમાં દરેક મનુષ્ય માટે આજ્ઞા કરવામાં આવે છે, તો આ ફરજ બજાવો, પેલી ફરજ બજાવો. તું પુત્ર છો તો આમ કર, પત્ની છે માટે પેલું કર. તું વળી પાછો એ માણસ ઘણી વસ્તુ હોય ને, તું પાછો નોકર છું માટે આમ કર, શેઠ છું માટે પેલું કર, નાગરિક છું માટે બીજું કર. આમ અનેક બધી ફરજો હું બજાવતો હોઉં, અનેક બધા વેશ હું ભજવતો હોઉં. એ બધા માટે મારે જે યોગ્ય કર્મ હોય કરવું, ફરજ બજાવવી જ પડે. એટલે ભલે મોક્ષ રૂપ એનું પરિણામ ના હોય, પણ જે કરો એનું કંઈક તો ફળ મળવું જ જોઈએ. કામ્યમ વા નિત્યમ વા સ્વમ ફલમ આરભતે એવ. કામનાથી પ્રેરણા કર્મ કરો કે ફરજ બજાવો. અહીં તો કહે છે ફરજ બજાવો તો હોય તમને લાભ મળવો જોઈએ. મીમાંસકો એમ કહે કે નિત્ય કર્મ હોય, તમારા ફરજ બજાવે તો કશું ના મળે. એમની નિત્ય કર્મની વ્યાખ્યા એવી છે કે જે કર્મ કરવાથી કોઈ પ્રકારનું ફળ નથી મળતું એ નિત્ય કર્મ કહેવાય. કારણ કે ફળ મળી ગયેલું છે એવું માનતા હોય. તમે જન્મ લીધો ને એટલે આ ફળ જ છે. તમારે કેટલા બધા લોકોનો ઉપકાર તમારા પર છે. તમે જીવો છો, શ્વાસ લો છો, ખાઓ છો, પીઓ છો, એ કે એમને નથી થતું. કેટલા બધા લોકોને કેટલી બધી જાત જાતની પ્રકૃતિને બધા કેટલું બધું કર્મ કરે ત્યારે તમે કરી શકો છો ને. એટલે કે તમારા પર અનેક ઉપકાર થઈ જ રહ્યા છે. જે ફરજ બજાવવાની છે એ ઉપકારનો બદલો વળવા માટે છે. એટલે પાછી ફરી વાર ફળની પાસે ના રાખશો. ધારો કે આપણે 1000 રૂપિયા કોઈ પાસે છે ને લીધા, નક્કી કર્યું કે દર મહિને 100 રૂપિયા પાછા આપીશ. એ પાછા આપવાનું કે ભાઈ આને મને આ 100 આપું છું તને, એનું મને વળતર આપ. તો કે ના મળે, આ વળતર રૂપા જ આપવામાં આવે છે. એ લોકો નિત્ય કર્મને આ પ્રકારે કહે છે.
તો ફરજ બજાવવામાં કંઈ ઉપકાર નથી કરતા. જે ઉપકાર તમારા પર થયો છે, તમે શરીર મળ્યું, તમે શ્વાસ લો છો ને, આ બધી કુદરતની બધી વ્યવસ્થાનો તમે લાભ લો છો, એ માટે તમારે આ નિત્ય કર્મ કરવું જોઈએ, ફરજ બજાવવી જોઈએ. એવું મીમાંસકોનું કહેવું છે. વેદાંતિન કે ભાઈ નહીં, કર્મ કરો એટલે ફળ મળવું જ જોઈએ. નિત્ય કર્મ હોય, કામ્ય કર્મ હોય, કોઈ ફળ હોય એટલે કહે છે અવશ્યમી કૃતમ કર્મ કામ્યમ નિત્યમ વા સ્વફલમ આરભતે એવ. કામ્ય કર્મ કરો, નિત્ય કોઈ પણ કર્મ કરો, તે પોતાનું ફળ જન્માવશે અને મોક્ષ નહીં હોય. મોક્ષસ્ય નિત્યત્વા અનારભ્યત્વે. મોક્ષ નિત્ય છે. 10મો છોકરો છે નિત્ય છે. એટલે કે ટૂંકમાં શોધવાની પ્રક્રિયાના પરિણામે 10મો છોકરો પ્રાપ્ત નહીં, પણ કશું પ્રાપ્ત થશે ખરું. આમ તેમ રખડતો હોય તો એને પેલું જોવા મળ્યું ને પેલું મળ્યું ને, નવી જગ્યાઓ શોધશે, નવી નવી વસ્તુઓ જોશે, એટલે કંઈક અનુભવ મળશે એને. પણ એનું મૂળ જે હેતુ છે 10મો એ પ્રાપ્ત નહીં થાય. જીવનમાં આપણે આ બધા કર્મ કરશો ને બધું ઘણું મળશે તમને, પણ મોક્ષ પ્રાપ્ત ને કંઈ નિત્ય પ્રાપ્ત છે. નિત્યસ્ય ચ કર્મણઃ વેદ પ્રમાણ અવબુદ્ધત્વાદ ફલેન ભવિતવ્યમ ઇતિ ઔચામ. અન્યથા વેદસ્ય આનર્થક્ય પ્રસંગાદ ઇતિ. ભાષ્યકાર નવો ચીરો ખરેખર ખોદી રહ્યા છે. આ બધું ઘણી બધી શું કહેવાય, એમને હિંમત માગી લે છે આ વસ્તુ. જે ચીલો ચાલુ છે એમાં એને તમે પડકારો છો, અને એમાં જે બરોબર નથી એ બતાવો છો, અને કયો ચીલો હોવો જોઈએ આવું કહેવા માટે ઘણી હિંમત જોઈએ. એટલે આ બધી વસ્તુ ભાષ્યકારના સમયથી એમ કહેવાય કે વાસ્તવમાં પ્રચલિત થઈ કે પ્રચાર પામી. કેટલાક માને છે કે સંન્યાસ ભાષ્ય કે શંકરાચાર્ય શરૂ કર્યો, એવા પછી સંન્યાસની વાત કરે છે એટલે એમણે નહીં શરૂ કર્યો. એમણે એ પ્રવર્તમાન હશે ત્યારે જ વાત કરે ને એની. એટલે સંન્યાસ શંકરાચાર્ય શરૂ કર્યો નથી, નહીં હોય, પણ સંન્યાસનો પ્રચાર કે એની હિમાયત તો એ જ કરે છે, જે યોગ્ય હોય એના માટે, યોગ્યતા ધરાવના એના માટે. નિત્યસ્ય કર્મણઃ વિવિધ પ્રમાણ અબુદ્ધત્વાદ. વેદરૂપી પ્રમાણથી આપણે ખબર પડે કે તમે આ કર્મ કરો, આ ફરજ બજાવો, પેલી ફરજ બજાવો. ફરજ નિત્ય કર્મ એટલે ફરજ. આમ વેદ દ્વારા જ આપણને આ પ્રકારની માહિતી મળે છે કે કઈ કઈ ફરજ અમારે બજાવવાની છે. તો વેદ જ્યારે આપણને કોઈ કર્મ કરવાનું કહે ત્યારે નિષ્ફળ ના હોય, ભલે નિત્ય ગમે તે પ્રકારનું કર્મ હોય. વેદ જ્યારે કહે કે આ કર્મ કરો ત્યારે ફલેન ભવિતવ્યમ, જરૂર એનું ફળ મળવું જ જોઈએ, તો જ વેદ આપણને કરવાનું કહે. એથી આવું છે, એમાં આગળ કહી ચૂક્યા છે. અન્યથા વેદસ્ય અનર્થક્ય પ્રસંગાતી. નહીંતર વેદ અનર્થક બની જાય એટલે વેદ કશું કહે ન થાય. ધારો કે એ કહે કે તમે આ કર્મ કરો અને એનું કોઈ ફળ ના મળતું હોય, નિત્ય કર્મ કરો એમ કે તમે પરિશ્રમ કરો અને ફરજ બજાવો, આ તો નિત્ય કશું ફળ નહીં મળે, તો આ તો નિયમની વિરુદ્ધ થઈ ગયું. કર્મ કરો અને ફળ ના મળે એ તો વિરુદ્ધ થઈ ગયું. એટલે વેદ આપણે આટલું બધું કર્મ કરવાનું કે આટલી ફરજ બજાવવાનું કે બને હિન્દુસ્તાનમાં. હવે તો નહીં, પણ પહેલાં બિચારા લોકો બહુ બહુ કમર તોડીને આખી કુટુંબની સેવા કરીને, મોટાની સેવા કરીને, નાનાની સેવા કરીને બધા છોડીને જતા, એમનો સમય આવે બધા જતા રહે. એટલે એવું થાય કે આટલું બધું તમે જીવનમાં કોઈ કશું પ્રાપ્ત ના થયું. એટલે એવું ના થવું જોઈએ. ચાલો હવે એટલે આપણે અત્યારની ચર્ચા નથી કરતા. આપણે કહેવાનો ભાવ એ છે કે કર્મ આ વેદ પ્રમાણમાંથી આવ્યું છે માટે એનું ફળ મળવું જ જોઈએ. એટલે પછી સમજાવે આપણે કે આ જે કર્મ કર્યું ને
એ ભૂતકાળમાં જે તમે ઋણ ભેગું કરો ને એમાં પૂરું થશે. એટલે ઋણ ફેરવા માટે આ કર્મ થયું એવું સમજી લેજો. તમે સંતોષ રાખજો ભાઈ, દુઃખ ના લગાડશો કે મેં આટલું બધું કર્યું જીવનમાં, અને પેલો પાણીઓ જતો રહો ને ભત્રીજ જતો રહો ને ફલાણો જતો રહો, બધા લોકોએ લાભ લીધો પૂરેપૂરો, અને રહ્યો ને ઉછર્યો ને ભણ્યો ને ગણ્યો ને બધું થયું, પછી નીકળી ગયો. આ બિચારો વૃદ્ધ થયો અને કંઈ ધ્યાન પણ નથી આપતું. એ કહે કે તમે ના માનશો કે તમે કરેલું કર્મ નિષ્ફળ ગયું, કરેલું કર્મ નિષ્ફળ જાય છે. ક્યાં તો તમારું કોઈ ઋણ હશે એ એને ફેડાતું હશે, અથવા તો તમને બીજું કોઈ ઉત્તમ ફળ મળશે જ. નીચે બીજા હિન્દુસ્તાનમાં માણસ, આ હિન્દુસ્તાની સંસ્કૃતિ છે, અને અહીંયા લોકો આ પ્રકારે ફરજ બજાવ્યા જ કરે. હવે લગભગ હવે નહીં હોય, પણ આ તો 50 વર્ષ પહેલાં હતું જ, 40 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં, કે માણસ આવું બધા કર્મ કરતા. વડીલોએ બહુ સેવા કરી, વડીલોએ સેવા કરી. બધા પેલું આને ઘેર રહીને ભણ્યું, પેલાને ઘેર રહીને ભણ્યું, અહીંયા ઉછળ્યો, આમ તેમ ઘણું થતું હોય. થવું જોઈએ, સારું છે, પણ પછી એનું પરિણામ આવું આવે કે પેલો બિચારો જરૂરિયાતવાળો હોય ત્યારે કોઈ આસપાસ હોય જ નહીં. નિત્યસ્ય ચ કર્મણ વેદ પ્રમાણ અબુદ્ધત્વાત. આ નિત્ય કર્મ ફરજ જે છે એ વેદ રૂપી પ્રમાણથી પ્રાપ્ત આપણે જાણીએ છીએ, માટે એનું ફળ મળવું જોઈએ. અન્યથા વેદસ્ય આ તો મીમાંસકો કહે છે કે તમે ફરજ બજાવો તો કશું ફળ ના મળે. એમના કહેવા પ્રમાણે નિત્ય કર્મનું કોઈ ફળ ના હોય. એને ધ્યાનમાં રાખીને ભાષ્ય કરે છે, અરે નિત્ય હોય ગમે તે કર્મ હોય, કર્મ કર્યું એટલે ફળ મળવું જોઈએ. પ્રસંગ આવે છે ને ત્યારે ભાષ્યકાર આ પ્રકારની ચર્ચા કરે છે. અત્યારે આ પ્રસંગ આવ્યો છે કે પ્રસંગ ઊભો કર્યો છે, પણ તેથી આ બધી ચર્ચા જે છે એ અગત્યની છે, જેથી આપણે આખી વ્યવસ્થાને બરાબર સમજીએ. અન્યથા વેદસ્ય અનર્થક્ય પ્રસંગાત, કે તમે વેદની આજ્ઞાથી આ બધું ફરજ બજાવો અને કશું ફળ ના મળે તો વેદ અર્થ વગર ન થઈ જાય. ન ચ કર્મણી સતી ઉભય વિભ્રષ્ટ વચનમ અર્થવાત કર્મિણ વિભ્રંશ કારણ અનુપત્તે. ભગવાન આ અધ્યાયના અંતમાં હજુ ઉભય ભ્રષ્ટની વાત કરશે. મેં કહ્યું ને કે જેણે મોક્ષ માટે સંન્યાસ લીધો અને હવે મોક્ષ માટે પ્રયત્ન કરી રહ્યો છે, ધ્યાન યોગ વગેરે, એનો પ્રયત્ન પૂરો થાય પહેલાં જ ધારો કે મૃત્યુ આવીને એનો વચ્ચે એમાં વિચ્છેદ કરે તો ભગવાન કે ચિંતા નથી, એનું એને ફળ મળશે, એનું આ સાધના ચાલુ રહેશે. એટલે ઉભય વિભ્રષ્ટ આ વિચારો કર્મથી કર્મ છોડી દીધું અને સંન્યાસનો મોક્ષ પ્રાપ્ત ના થયો અને વચ્ચે જ ધારો કે એનું મૃત્યુ થઈ જાય તો ઉભય ભ્રષ્ટ થયો. કારણ કે એણે ગૃહસ્થ રૂપે કર્મ કર્યા હોત તો સ્વર્ગ મળત, સ્વર્ગે છોડી દીધું કર્મ છોડવાને કારણે મોક્ષ માટે, અને મોક્ષ પ્રાપ્ત થયો નહીં. ઉભય ભ્રષ્ટ એટલે અતો ભ્રષ્ટ, આપણે ગુજરાતીમાં અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ આવું જાણીતું છે કે આ વિચાર સ્વર્ગથી ભ્રષ્ટ થયો અને મોક્ષથી ભ્રષ્ટ થયો. ન ચ કર્મણી થઈ ઉભય વિભ્રષ્ટ વચન અર્થવત. કર્મ હોય અને એનું ફળ ના મળે એવું ના બને. કર્મિણ વિભ્રંશ કારણ અનુપત્તે. ભાષ્યકાર કહે છે કે એ વાત બધી સંન્યાસી માટે થઈ રહી. પાછળ છે જે યોગ ભ્રષ્ટની વાત છે ને એ સંન્યાસી માટે છે, એવું સ્પષ્ટતાથી કહેવા નથી આવ્યું. માટે ભાષ્યકારે આ ચર્ચા દ્વારા આ બધી વસ્તુઓ આપણને જણાવી રહ્યા છે. કારણ કે મેં કહ્યું એ પ્રમાણે આમ કર્મ સંન્યાસ કે કર્મનો ત્યાગ એવું સ્પષ્ટ અહીં કહેવામાં નથી આવ્યું. પણ જ્યારે એમ કહેવામાં આવતું હોય કે
આ યોગી એ મોક્ષની સાધના કરી રહ્યો છે. પછી અહીંયા આવશે બધું કે એકાંતમાં જાઓ અને આ પ્રકારે ચિંતન કરો. આ બધું કોને મળે શક્ય હોય? આ ગૃહસ્થ મળે શક્ય ન હોય. કારણ કે પોતાની ફરજ છોડીને હા 2-4 દાડા અઠવાડિયું તમે જાઓ બરાબર છે, પણ હંમેશ માટે તમે જઈને કરો બની ના શકે. અહીં બધું અધૂરું છોડીને જવાય નહીં. એટલે એને સંન્યાસ લીધો હોય તો જ થાય. એટલે ઓફિશિયલી સંન્યાસ તમે લો એટલે તમે તમારે બધી ફરજનો ત્યાગ કરો છો અને એ સમાજ સ્વીકારે છે. અને તેથી જો સંન્યાસી હોત તો વિભ્રંશનો કંઈ એટલે કર્મીના વિભ્રંશે કારણ કર્મ કરતો જ હોત તો એનો નાશ થવાનો નથી. પણ કર્મ છોડ્યું છે, સંન્યાસ પ્રાપ્ત થયું નથી, ત્યારે શક્ય છે કે ઉભય ભ્રષ્ટ થઈ શકે. ચાલો પછી આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.